ઓ હોય દેવરાજ બેઠો હે અહીંયા આવે. હે તો કોકો કરતો તું અહીંયા તારું જ કામ હે. હા બોલો બોલો શેઠ. તું ઓલો જ છો ને મારે સરપંચ હારે લપ થઈ હતી ત્યારે વચમાં ડબકા લેતો હતો. બોલ હું હે તારે? ના ના શેઠ હું હોય જ નહીં, હું ગામમાં રહેતો જ નથી, હું બારે જ હોઉં, હું હાવ સીધો હોઉં. તને શું લાગે હું ખોટું બોલું એમ? તું મને ખોટો પાડસ? અરે ના દેવરાજભાઈ હમ ખાઈ લઉં યાર, હું કરી શકું, મારો હાથે ખરાબ હે, તમે મારા ઉપર ભરોસો કરો. ઓહો તારો હાથ ખરાબ હે? એટલે તું આ લાકડી લઈ લે ને આને વેચીને તારા હાથનો ઈલાજ કરાવી લેજે. લાકડી વજન વાળી બહુ હે, તારે એક હાથે ઉપડશે નહીં. તું શું કરીશ? હું બે હાથે ઉપાડી લઈશ. હા ના ના આ તો મારો કામ નથી કરતો. અરે આરામ હોશિયારી કરે. હાલ ખીચામાં પૈસા કેટલા કાઢ તારા? હા દેવરાજભાઈ તમારા હમ મારા ગીચામાં એક રૂપિયો નથી યાર. ઉભો રે તું અહીંયા. દેવરાજભાઈ મારી પાસે આટલા જ પૈસા, હવે તમે ઊંધો કરશો ને તો ગીચામાંથી રૂપિયા નહીં નીકળે, જોઈએ તમારે તો લઈ લ્યો. જોવા શું નીકળ અહીંથી હાલ. રાહુલભાઈ તું અહીંયા હું આવ્યો? તને જોઈ જાય ને તો શેઠ અમને નોકરીએથી કાઢી મૂકશે. અરે એની શું ઓકાતે કે તમને આ નોકરીમાંથી કાઢે? હું જ તમને નોકરીમાંથી કઢાવવા આવ્યો. આવા કામ કરી કરીને હું તમારા ડાચા તો જો બે ના કારા થઈ ગયા, ઈટું ઉપાડીને હું પૈસા દે તમને તમારો શેઠ આ ઈટું ઉપાડવાના? 380 રૂપિયા દીએ. તમે 380 માં કામે પડ્યા, તમને આને ડબલ દેવરાવું 680. બોલો કામ કરવું હે તમારે મારા ભેગું? આના જેટલું કામે નથી. બોલો તમારે કામે ચડવું હે? અને બીજી વાત અહીંયા કામે કઈ નથી, પૂછો ખાલી કેટલું કામ હે. કેટલું? સાંભળ અહીંયા બેઠા બેઠા જ કામ કરવાનું. જો ખડ અહીંથી ઉપાડવાનું બરાબર ને અહીંયા જ મેલવાનું હે. બેઠા બેઠા ડબલ પૈસા તમને મળશે અહીંયા કામ કરવાના. અને એક તમને અહીંયા બીજી અંદરની વાત કરું મારી, અહીંયા આપણું માલિકોની જેમ હાલે ભાઈ. અહીંયા ખતમ, બાય બાય, ટાટા. આને બગાડો ને કે તમને નોકરીએથી કાઢી મૂકીશ. તું હું આ લોકોને નોકરીએથી કાઢીશ? સાનુભાઈ હું અમને નોકરીએથી કાઢીશ. અમે જ તારી નોકરી મૂકીને જાય. 380 માં થોડું આ બધું પોહાય. તમે આજે આની વાતોમાં ચડી નોકરીએ મૂકીને જાઓ ને, કાંઈ વાંધો નહીં. હવે તમે જાઓ અહીંથી ને કોઈ દી મોઢું ન દેખાડતા મને. વાહ ભાઈ વાહ, તારી આ વાત મને ગમી. હાલો હવે હાલો માં કામે જાય આપણે. હાલો તમારા બેની મારા ભેગી જિંદગી બગાડી નાખું. એ બગાડવાની ને બદલાવી નાખું. તમે ખાલી હાલો મારા ભેગા. અહીંયા તમને ચપટી વગાડીને કામે રખાવી દઉં. એવું હાલે આપણું અહીંયા. તમે શું એલા અહીંયા કામ કરતા હતા, અહીંયા કામ કરો તમે. સજ્જે આનું આજથી નામ ચડાવી દો રજીસ્ટરમાં. આજથી મારા ભેગા કામ કરશે બે ને કામે રાખ્યો ઈ ઘણું. આ બે ઇનામ ને ક્યાંથી તું ઉપાડી આવ્યો? આ તો કામે રાખવાનું ના પાડે. અરે યાર આને કેને થોડીક વાર તો શાંતિથી ઉભો રહે. કહું અહીંયા માલિક જેવું હાલે અમારું. હમણાં કામે રખાવી દો, શાંતિ રાખ થોડીક વાર. અરે શેઠજી કહેતા હોય તો હું તમારા પગે પડી લઉં, પણ તમે આ બેને કામે રાખી લ્યો. હું વાંચીએ ને કામેથી કઢાવ્યા હો મેં. રાખી લ્યો. કઈ વાંધો નહીં, આ બે ઇનામ ને ચડાવી દે કામે. જો કેતો તો ને તને શાંતિ રાખતે કામે રાખી લે. આપણું અહીંયા શેઠ જેવું હાલે. આ માને નહીં ને. હવે જો અહીંયા પડ્યા ખડ બધા બરાબર, ઈ વાડી જો ઓલા શેઠે મૂકવા જવાના. તું તો કેતો હતો ને અહીંથી અહીંયા બેઠા બેઠા કરવાનું હોય. આ તો છેટ વાહ લગી જવાનું હોય. તો ભાઈ અહીંયા હતું ને પૂરું થઈ ગયું. અહીંયા વાડીએ કામ જ એટલું ચાલુ હોય, દીને રાત કામ ચાલુ હોય. આ પૂરું થઈ ગયું, હવે વાહ જવાનું છે તમારે બેને. કાંઈ વાંધો નહીં, હાલ કામ તો અમે કરી લઈએ, પણ શેઠ હારે પૈસાની વાત તો કરી લે, પછી આપણે કાંઈ મગજમારી નહીં. કાંઈ વાંધો નહીં. કહો શેઠજી આને કહી દો કેટલા પૈસા દેવો તમે? તને જેટલા દઉં એટલા જ આ બે ને દઈશ. 120 રૂપિયા. એને રહેવું હોય કામે શેઠને આ પાડું કે ના પાડું બોલો? આના કરતા તો અમે વાહ કામ કરતા હતા ને જ હારા હતા. ત્યાં 380 રૂપિયા તો મળતા હતા. હલભાઈ હાલ જીરાક આપણે અહીંયા કામ નથી કરવું. હાલ ઓ ભાઈ ઉભા રહ્યો. અહીંયા મારી ચાવીએ ચડી ગયા હતા બે. હવે તમને તમારો શેઠ અહીંયા કામે રાખશે? અરે રાહુલ તું મને પકડ ન, હું આને કુવા બુવામાં નાખી દઈશ. અરે ભાઈ રહેવા દે, આપણે અહીંયા જ કામ કરવું જોઈએ હવે. હાલ ભાઈ હાલ હવે કામ બતાવ. હાલ અને જો અહીંયા તમે દિલથી કામ કરશો ને તો તમને અહીંયા મેનેજર બનાવી દઈશું. એ મારતો ને નકો મેનેજર નહીં બનાવું તને. હાલ ને કામ બતાવ ને. અરે દેવરાજ તે હું કર્યું? તારે ને ખાલી ધમકાવવાના હતા, તારે થોડું મર્ડર કરી નાખવાનું હતું એનું. તારે હું અમારે મીડિયાને જવાબ દેવા પડે. અરે એમએલએ સાહેબ તમે કોઈ દી મીડિયાને જવાબ દીધો? તમે તો સીધું કહી દો નો કમેન્ટ. અરે દેવરાજ તું આને સમજાવી દે ને કે હું આનું માથું ફોડી નાખ્યું. તમારે તો ગમે એને મારી નાખવા, અમારે ઉપર જવાબ દેવા પડે. કઈ પોલીસ ને તો વળી તમે ખારા થઈ જાય. આ તો સામે આવે એટલે મર્ડર જ કરી નાખવાનું હોય. હવે તું આને ક્યાં ખંતાડી દે ને મારાથી મર્ડર થઈ જાય. હો બંધ થઈ જા. એમએલએ સાહેબ ઈ બધું મૂકો હવે. જયારે મારો મગજ ફરે ને ત્યારે હું જોતો જ નથી કે મારી સામે કોણ હોય. મેં અમને શું કરવા બોલાવ્યા હે? ઈટુના ભઠ્ઠા પાસે એક બિલ્ડિંગ બને, એને હજી મને હપ્તો નથી દીધો. એની પાસે જા અને જઈને મારો હપ્તો લેતો આવ. અને 20% હું તને આપીશ. અરે 20 રૂપિયામાં શું થાય? અરે અંગૂઠા છાપ. અરે મને તો ખબર હતી એમએલએ સાહેબ, પણ હું તમારી પરીક્ષા લેતો હતો. અરે હવે તું મને પૂછ્યા વગર કઈ બોલતો નહીં હો. હાલો એમએલએ સાહેબ.
બિલ્ડિંગ નું કામ ચાલુ કરાવી દીધું ને એમએલએ ને હપ્તો નથી પગાડ્યો તે હજી. અરે જમીન મારી પૈસા મારા, એમએલએ ને શું લેવા હપ્તો આપવું? જમીન ને પૈસા ભલે તારા હોય, બાકી એમએલએ ને તો હપ્તો તારે આપવો જ જોઈએ. એમએલએ હોય કે ગમે એ હોય, હપ્તો હું નથી આપવાનો. હાલો જાઓ અહીંયાથી. ભાઈ ભૂલ થઈ ગઈ, તમારો હપ્તો વગી જાય તમને. ઉભા રહ્યો દેવરાજભાઈ, હું એને થોડોક ધમકાઈ આવું. અલે આ મારો અકાઉન્ટ નંબર, આમાં 3000 રૂપિયા નાખી દેજે, બાકી એના કરતા ખતરનાક તો હું હોય. હું જીવેલા એક જણો મારી પાસેથી હપ્તા માગે હે. નામ દે ને હું હે દેવરાજ હે એનું નામ. કઈ વાંધો નહીં, તું જાય ને હું ગોતી લઈશ. આજ તો તે કામ કરી કરીને થકાડી દીધા. ઈ બધું તો ભાઈ ઠીક છે, પણ દેવરાજ હારે કોણ લપ કરશે? દેવરાજ યારે હું લપ કરીશ? તું તો હું જ લપ. ઓહો, પણ એ હે યાર, આપણે તો મજૂર માણા રહ્યા, આપણે દેવરાજ નું શું કરી હકી? પણ પોલીસ કઈક કરી હગ્યો. પોલીસ? હવે પોલીસ તો તારા ભાઈ સામે નજર નથી મિલાવી શકતી. દેવરાજ યારે હું નજર મિલાવશે? પોલીસ ને તો હું એકલો જ કાપ્યો. ઓય દેવરાજ નું ઘર ક્યાં? ઓહો સાહેબ, દેવરાજભાઈ નું ઘર ગોતો સાહેબ તમે. દેવરાજભાઈ નો ભાઈ હો, તને જ પેલા પોલીસ સ્ટેશન. અરે ના ના, હું ભાઈ હવે દેવરાજ ને તો હું કાલ જ મારા રહી ગયો. પૂછો આ બે ને. હાલી તારી બીજી ત્રીજી દેવા દે, એનું ઘર ક્યાં દેખાડ મને. જો સાહેબ આમ સીધા જાજો ને પછી આમ જવાનું, બરાબર? તું તો બહુ મોટી મોટી વાતો કરતો હતો ને, તું તો પોલીસ ના પગમાં પડી ગયો. અરે ભાઈ, તો કાનૂન ની ઇજ્જત કરવી પડે, બાકી તારા ભાઈ અમે કોઈ ઊંચી નજર ન કરી શકે, ખબર હે? મારી આમ એક જણાનું મર્ડર કર્યું, હવે તું જેલ ભેગો થઈશ. તે પોલીસ વાળાને ગોલી મારી અને તારા માણાએ મારી સામે એક જણાનું મર્ડર કર્યું હોય. તમને બેયને જેલમાં જવાથી કોઈ નહીં રોકી શકે. 4 જ સેકન્ડ થાય, ગોળી તારે મગજ ની આરપાર થઈ જાય. હવે આવી ભૂલ નહીં થાય. હવે રહેવા દે ને, હું તમારા હાથ મિલાવવા લાયક નથી. હા, દેવરાજને મારે મારવો હતો, પણ એને તો મને ગોળી મારી દીધી. હવે આ મારે કાર કેના ઉપર ઉતારવો, કેને ગોતવો મારે? હું કહેતો તો ઓલા દેવરાજ વિશે, મારો મોટો ભાઈ હોય. ના ના કાકા, હું તો કઈ નથી બોલ્યો. કાકા કાકા હું કરે? હું તારા કરતા 2-3 વર્ષ તો નાનો હું, મુચ્છાડ. તને તો અહીંયા મારીને થાંભળે ટીંગાડીશ હો. આ તો ભાઈ પોલીસ ની ઇજ્જત કરું, બાકી એક જ ઝાપટમાં અહીંયા જ પાડી દે. હું બોલ્યો?